નમસ્કાર મિત્રો, આજે આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે બહુ લોકો શરમના કારણે પૂછતા નથી પણ અંદરથી દરેક પુરુષને અસર કરે છે, અને એ છે લિંગની તાકાત, સ્ટેમિના અને પુરુષત્વની શક્તિ. આજકાલ ઘણી યુવાન ઉંમરના છોકરાઓ પણ કહે છે કે શરીરમાં કમજોરી લાગે છે, ઉત્સાહ નથી રહેતો, વહેલું થાક આવી જાય છે અને સૌથી મહત્વનું, જાતીય જીવનમાં આત્મવિશ્વાસ ઘટી ગયો છે. લોકો સીધા ગોળીઓ, તેલ, સ્પ્રે અને ઇન્ટરનેટ પર મળતા ખોટા નુસ્ખાઓ પાછળ ભાગે છે. પણ હકીકત એ છે કે લિંગની તાકાત કોઈ જાદુથી નથી વધતી. એ શરીરના અંદરના હોર્મોન, નર્વ સિસ્ટમ, બ્લડ ફ્લો અને માનસિક સ્થિતિ પર આધાર રાખે છે. અને આ બધામાં સંતુલન લાવવા માટે આયુર્વેદ એક જ નામ બહુ સમયથી લે છે: અશ્વગંધા. અશ્વગંધા એક રસાયણ નથી, સ્ટેરોઇડ નથી, કોઈ ગેરકાયદેસર દવા નથી. એ એક જડીબુટ્ટી છે જેને આયુર્વેદમાં બલ્ય, વૃષ્ય અને રસાયણ કહેવાય છે. તેનો અર્થ એ છે કે શરીરને મજબૂત બનાવે છે, વીર્યને પોષે છે અને ધીમે ધીમે શરીરના તંત્રને રિપેર કરે છે. હવે પ્રશ્ન આવે કે અશ્વગંધા લિંગની તાકાત કેવી રીતે વધારે છે? સીધી ભાષામાં સમજ: અશ્વગંધા શરીરમાં કોર્ટિસોલ એટલે કે સ્ટ્રેસ હોર્મોનને ઘટાડે છે. સ્ટ્રેસ વધારે હશે તો ટેસ્ટોસ્ટેરોન આપમેળે ઘટશે. ટેસ્ટોસ્ટેરોન ઘટશે તો કામઈચ્છા ઘટશે, ઊર્જા ઘટશે અને લિંગની શક્તિ પર સીધી અસર પડશે. અશ્વગંધા આ સ્ટ્રેસ ઘટાડીને શરીરને ફરી બેલેન્સમાં લાવે છે. બીજી વાત, અશ્વગંધા બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. લિંગની તાકાત એટલે માત્ર મસલ નહીં, પણ યોગ્ય પ્રમાણમાં લોહી ત્યાં પહોંચે એ જરૂરી છે. જ્યારે બ્લડ ફ્લો સારો હશે ત્યારે ઇરેક્શન મજબૂત અને લાંબો રહેશે. ત્રીજી વાત, અશ્વગંધા નર્વસ સિસ્ટમને મજબૂત કરે છે. ઘણા લોકોમાં પ્રોબ્લેમ શરીરનો નહીં પણ મનનો હોય છે. વધારે વિચાર, ડર, પરફોર્મન્સ એન્ઝાઇટી. અશ્વગંધા મનને શાંત કરે છે, ઊંઘ સુધારે છે અને આત્મવિશ્વાસ પાછો લાવે છે. હવે સાચી રીત શું છે? દરરોજ સવારે ખાલી પેટે 1 ગ્લાસ ગરમ દૂધ લો. તેમાં અડધી ચમચી શુદ્ધ અશ્વગંધા પાવડર મિક્સ કરો. જરૂર લાગે તો 1 ચપટી એલચી પાવડર અથવા થોડું મધ ઉમેરી શકો, જેથી પચવામાં સરળ રહે. આ મિશ્રણ ધીમે ધીમે પીઓ, ઉતાવળમાં નહીં, ફોન જોતા નહીં, શાંતિથી. આ ઓછામાં ઓછા 6 થી 8 અઠવાડિયા નિયમિત લો. 2 દિવસમાં જાદુ થવાની અપેક્ષા રાખશો નહીં. શરીર કુદરતી રીતે રિપેર થાય છે, એ સમય લે છે. જે લોકો કહે છે કે મને 2 દિવસમાં ફાયદો ન થયો, એ લોકો ખોટી અપેક્ષા રાખે છે. પણ અહીં હું તને એક કડવી સચ્ચાઈ પણ કહી દઉં. જો તું રોજ રાત્રે 3 વાગ્યા સુધી મોબાઈલમાં પોર્ન જુએ છે, દિવસભર જંક ફૂડ ખાય છે, કસરત નથી કરતો અને ઊંઘ પૂરી નથી લેતો, તો અશ્વગંધા પણ ચમત્કાર નહીં કરે. તું પાણી નાખે છે પણ નીચેથી બાલટી ફાટી હોય તો શું ફાયદો? લિંગની તાકાત જીવનશૈલીનું પ્રતિબિંબ છે. અશ્વગંધા એક સાધન છે, સહારો છે, ઉકેલ એકલો નહીં. અને છેલ્લી મહત્વની વાત, જો કોઈને ગંભીર સમસ્યા છે, જેમ કે લાંબા સમયથી ઇરેક્ટાઇલ ડિસફંક્શન, ડાયાબિટીસ, હોર્મોનલ પ્રોબ્લેમ કે કોઈ દવાઓ લેતો હોય, તો પહેલા ડૉક્ટર સાથે વાત કરો. આયુર્વેદ કુદરતી છે પણ સમજદારી જરૂરી છે. તો મિત્રો, જો તમે સાચે તમારી અંદરની શક્તિ પાછી લાવવા માંગતા હો, આત્મવિશ્વાસ વધારવા માંગતા હો અને શરીરને લાંબા સમય માટે મજબૂત બનાવવું હોય, તો રોજ સવારે દૂધમાં અશ્વગંધા લો, સાથે ઊંઘ સુધારો, થોડી કસરત કરો અને મનને શાંત રાખો. આ કોઈ જાદુ નથી, આ શરીરને ફરી સ્વસ્થ બનાવવાની પ્રક્રિયા છે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ગુજ જ્ઞાનને સબસ્ક્રાઇબ કરો, જેથી આપણે આવી જ સાચી અને કામની વાતો આગળ પણ કરતા રહીએ. આભાર.